નમસ્કાર રામ રામ મિત્રો। સમય હવે બદલાઈ રહ્યો છે। ઠાકોર સમાજ બાદ રબારી સમાજ પણ હવે મેદાને આવ્યો છે અને રબારી સમાજ એમની એકતા માટે અને ખાસ કરીને રબારી સમાજ હવે એમના સમાજની અંદર બંધારણને લઈને આગળ આવી રહ્યો છે। રબારી સમાજની અંદર બંધારણ કેમ જરૂરી છે અને એમને સમાજના આગેવાનોનું શું કહેવું છે એને લઈને આપણે આજે વિસ્તૃતથી ચર્ચા કરીશું। મિત્રો, હું છું વસનાજી વાઘેલા અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। રબારી સમાજ માટે કેટલું મહત્વનું છે બંધારણ અને બંધારણની શું શું નક્કી થવાનું છે અને ક્યારે બંધારણ નક્કી થવાનું છે એને લઈને આપણે સમગ્ર વિસ્તૃતથી ચર્ચા કરીશું આ વિડીયોની અંદર। આમ સમાજની અંદર એક ચોક્કસ બંધારણ હોય છે, એમની એક સીમા નક્કી કરેલી હોય છે સમાજના પંચો અને આગેવાનો દ્વારા। તમામ સમાજની અંદર રૂપરેખા નક્કી કરેલી હોય છે કે સમાજની અંદર તમામ બાબતોની લિમિટ હોય છે અને સમાજની એક સમાન જોવામાં આવે છે અને સમાજને એકતા માટે એક સરખો રાખવા માટે તમામ સમાજોની અંદર બંધારણ નક્કી કરેલું હોય છે અને ઘણા બધા મુદ્દાઓ નક્કી કરેલા હોય છે। તો એવી રીતે રબારી સમાજની અંદર પણ એક બંધારણ કરવા માટેની જે નક્કી થયું છે એ એમના સમાજ માટેને એક મર્યાદા નક્કી કરવા માટે અને સમાજને આગળ લઈ જવા માટે કઈ રીતે સમાજને આગળ લઈ જવા અને જે ખોટા રિવાજો છે એમને કઈ રીતે દૂર કરી શકાય એને લઈને સમાજના આગેવાનોએ ચિંતા કરી છે અને રબારી સમાજને આગળ લઈ જવા માટે આ એક ખૂબ મહત્વનું બંધારણ કહી શકાય છે। રબારી સમાજ મિત્રો, આમ આપણે જોવા જઈએ તો રબારી સમાજ એક માલધારી સમાજ તરીકે ઓળખાય છે અને પશુપાલનના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલો આ સમાજ છે અને આપણે જોઈએ તો સૌથી વધુ પશુ અને ગાયો છે, ભેંસો છે, પશુઓ છે એ એમની સમાજ જોડે હોય છે અને એટલે જ એમને માલધારી સમાજ તરીકે ઓળખવામાં આવે છે અને એમની ઘણી બધી આગવા જે એમના રિવાજો અલગ અલગ રિવાજો પણ હોય છે, એમની પરંપરાઓ પણ ઘણી બધી આપણે જોવા મળીએ છીએ કે રબારી સમાજની અંદર એ તમામ સમાજોથી અલગ રિવાજો, ઘણા બધા અલગ રિવાજો છે અને ઘણી બધી જૂની પરંપરાઓ પણ એમની અંદર ચાલી રહી છે। તો એની અંદર પણ જે થોડા ઘણો બદલાવ કરવાનો હોય છે એને લઈને પણ અમુક નિર્ણયો લેવાઈ શકે છે આની અંદર। આમ જોવા જઈએ તો આ સમાજ, જે રબારી સમાજે ઘણી બધો સંઘર્ષ પણ કર્યો છે અને એકતા માટે આ સમાજ એક એકતા માટે ખૂબ આપણે એમ પ્રેરણાદાયક સમાજ છે કે રબારી સમાજની અંદર જેટલી એકતા છે એટલી બીજી સમાજોમાં નથી અને હજી પણ એમની સમાજમાં એકતા નથી, એને પણ એક કરવા માટે સમાજના આગેવાનોનો જે આ નિર્ણય છે અને સમાજ એક તાતડે કઈ રીતે બંધાય અને સમાજને એક તાતડે બાંધીને એક રિવાજ ઉપર લાવીને કઈ રીતે આગળ લઈ જઈ શકાય। તો રબારી સમાજની અંદર જે એકતા, આમ તો આપણે જોવા જઈએ કે રબારી સમાજની અંદર એકતા ખૂબ એકતા છે, અતિશય એકતા કહી શકાય। હાલ તમામ સમાજો કરતી રબારી સમાજની અંદર એકતા ઘણી બધી છે અને હજી પણ જે નથી એ એકતા કરવા માટેનો પણ આ એક એમને સમાજ માટેનો આ નિર્ણય છે। તો મિત્રો, આ બંધારણ બનાવવા માટેની એક જરૂરિયાત પણ એવી પણ હોય કે પરંપરાગત આપણે જોઈએ તો ઘણા બધા એવા નિર્ણયો હોય છે કે ઘણી બધી સમાજની અંદર સમસ્યા ઉભી થતી હોય છે। દરેક સમાજનો આ વિષય છે કે ઘણી બધી હાલ સમસ્યાઓ ઉભી થતી હોય છે। આપણે જોઈએ છે કે ઘણીવાર સમાજની અંદર કોઈ પણ જો કોઈ સમાજનો વ્યક્તિ કે એ સમાજના બંધારણમાં નથી રહેતો કે સમાજના કહેવામાં નથી રહેતો, જે સમાજના બંધારણનું કે નિયમનું ઉલ્લંઘન કરે છે એને લઈને તમામ સમાજોની અંદર ચોક્કસ બંધારણ હોય છે। એવી રીતે રબારી સમાજની અંદર પણ એક ચોક્કસ બંધારણ કરવા માટેનું જે આયોજન છે અને તમામ સમાજો આપણે જોઈએ છે કે એમની સમાજની જે મર્યાદા હોય છે, મર્યાદામાં રહેતા હોય છે ને સમાજના આગેવાનો અને સમાજના જે વડીલો ખાસ કરીને જે નિર્ણય લેતા હોય છે એની અંદર તમામ સમાજ સ્વીકારતો હોય છે ને એને જે નિર્ણયો લીધા હોય છે એને સ્વીકારીને આગળ વધતો હોય છે। તો જે સમાજની અંદર ઘણી બધી અમુક બદીઓ હોય, કુટેવો હોય, એને લઈને પણ અમુક ટાઈમે સુધારા વધારા કરવા પડતા હોય છે અને જે યોગ્ય અમુક ઘણી બાબતે આપણે જોવા જઈએ તો અમુક સમાજની અંદર અમુક નિર્ણય યોગ્ય નથી હોતા, એની અંદર સુધારા વધારા થતા હોય છે અને એક ચોક્કસ નવું બંધારણ અપડેટ થતું રહે છે અને નવું બંધારણ પણ બનતું હોય છે। એને લઈને આજે રબારી સમાજની અંદર પણ એક જે કોઈ ખોટા રિવાજ હોય કે અમુક જે કોઈ નેગેટિવ બાબતો હોય કે જે સમાજના ખાસ કરીને યુવાનો માટેની અમુક યુવાનો હોય છે, અમુક એમને રીતે અમુક ચાલતા હોય છે। હાલના શિક્ષણનો જમાનો છે અને શિક્ષિત યુવાનો હોય છે એ અમુક ઘણી બધી બાબતોની અંદર સારી રીતે આગળ વધતા હોય છે અને અમુક બાબતે અમુક એવા પણ પગલા ભરતા હોય છે કોઈ પણ સમાજની અંદર। તો એમના વડીલો દ્વારા એમના દ્વારા એક ચોક્કસ માપદંડ કરવામાં આવે છે અને જે ખોટા રસ્તે જતા હોય છે એમના કે કોઈ સમાજની અંદર કોઈ ખોટું પગલું ભરતું હોય છે તો એના માટે દંડ પણ નક્કી કરવામાં આવે છે અને સમાજની અંદર ભાગલા ન પડે, સમાજની એકતા જળવાઈ રહે એના માટે જે બંધારણ છે ખૂબ જરૂરી હોય છે। તો મિત્રો, ડીસા તાલુકાની અંદર હમણાં ટૂંક સમયની અંદર રબારી સમાજ દ્વારા એક મિટિંગ યોજવામાં આવી હતી ને એની અંદર નક્કી કરવામાં આવ્યું છે કે 25 જાન્યુઆરી આવી રહી છે
25 જાન્યુઆરી 2026 ના રોજ ડીસા તાલુકાના શમશેરપુરા ગામને એક મહાસંમેલન યોજાશે અને રબારી સમાજના 3 જિલ્લાના બનાસકાંઠા, પાટણ અને વાવ, થરાદ કુલ 3 જિલ્લાના સમસ્ત રબારી સમાજનું એક તાતને બાંધવા માટે એક ચોક્કસ બંધારણ યોજાશે અને એની અંદર સમાજના રાજકીય, સામાજિક અને તમામ આગેવાનો અને તમામ યુવાનો, મિત્રો, વડીલોને પણ એમને હાજર રહેવા માટે આહવાન કર્યું છે અને સમાજને એક તાતને બાંધીને સમાજને શિક્ષણની દિશામાં કઈ રીતે આગળ લઈ જઈ શકાય, સમાજને તમામ રોલની અંદર કઈ રીતે આગળ લઈ જઈ શકાય એના માટે એક ચોક્કસ બંધારણ બનાવવા માટે આ મીટિંગ યોજવા માટેનો એક નિર્ણય લેવાયો છે અને આની અંદર મિત્રો હવે આપણે જાણીશું કે રબારી સમાજના અમુક આગેવાન છે, ખાસ કરીને જે ધાનેરાના જે ધારાસભ્ય છે માવજીભાઈ ધારાસભ્ય, એમની સમાજ માટે શું કહ્યું છે એ પણ આપણે સાંભળ્યું. ઠાકોર સમાજનો પણ બંધારણ માટે કરી અને ખૂબ મોટો મેળાવડો છે. આપણા સમાજે પણ ગામે ગામ ચિંતા કરી છે, આગેવાનોએ, વડીલોએ, પણ હજુ સમગ્ર સમાજે ભેગા મળી અને બંધારણની અંદર કરી ખોટા ખર્ચાઓ બંધ થાય, સમયનો બગાડ બંધ થાય, દેખાદેખી બંધ થાય, વ્યસનોમાંથી બહાર આવે, એ પ્રકારનું કામ આપણે સૌએ જવાબદારીપૂર્વક કરવું જોઈએ અને તો જ સમાજ દિવસે દિવસે દિન પ્રતિદિન પ્રગતિ કરશે અને ખોટા ખર્ચાઓ બંધ થાય. જે આપણે ભૂતકાળની અંદર આપણે આવા અલગ અલગ પ્રકારમાં અનેક પ્રકારના ખર્ચાઓ કરતા હતા, પરંતુ આપણા સદનસીબે બંધારણની અંદર આપણે લીધું, એની અંદર આપણા લાખો અને કરોડો રૂપિયા બચતા હતા અને એ પૈસા બચવા માંડ્યા તો એ દર રબારી સમાજમાં કોઈ પણ પ્રસંગ હોય તો નાના મોટી પણ પાવતી 1100, 11,000, 1 લાખ આવા અનેક પ્રકારની કરીને વાર્ષિક કરોડો રૂપિયાની આવા આપણી આ શિક્ષણ સંસ્થા રબારી ગોપાલક છાત્રાલયમાં થવાની શરૂઆત થઈ. આ એક આપણી પહેલ છે અને આપણી આ પહેલ જોઈ અને બીજા સમાજના લોકો પણ આ દિશામાં વિચારે. ધાનેરાની અંદર આપણે પ્રથા નથી, પણ હમણાં વચ્ચે બધા જ મળી અને સમગ્ર ધાનેરા વિસ્તારની અંદર રબારી સમાજમાં બંધ કરી કરોડો રૂપિયા બનતા થયા અને કરોડો રૂપિયા અત્યારે ધાનેરા પણ રબારી સમાજનું જે શિક્ષણ સંકુલ બને છે એમાં રોજ અત્યારે આવે છે. આ પ્રકારની એક નાની નાની પહેલ દરેકે દરેક વ્યક્તિ, સમાજનો નાનામાં નાનો વ્યક્તિ પણ એના સમાજની ચિંતા કરે કે મારો સમાજ કઈ રીતે મજબૂત થાય, એના માટે મારે શું કરવું જોઈએ, એવા અનેક પ્રકારના પ્રકલ્પો આવનારા સમયમાં રચનાત્મક કામ લઈને આપણે જો કરીશું તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયમાં રબારી સમાજ ખૂબ ઊંચાઈ પર પહોંચે, એમાં કોઈ મતભેદ નથી. જે વિદ્યાર્થીઓ, દીકરા અને દીકરીઓ છે, એમને પણ આ પરિસ્થિતિની અંદરથી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કોચિંગ ક્લાસ, આ રહેવાની સગવડમાંથી જશે તો એ પણ એમના જીવનની અંદર સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના એમના જીવનની અંદર પણ બનશે કે મને આવી પરિસ્થિતિની અંદર રબારી સમાજે મદદ કરીને જયારે ભણાયો છે, મારી કારકિર્દી બની છે, કેરિયર બન્યું છે, તો એ પણ એનો એક પગાર આપશે. અત્યારે જે રીતે કર્મચારીઓ દાન માટેની જે હોડ જામી અને દાન આપે છે, એ જ પ્રકારના આવનારા સમયની અંદર આ જ રબારી સમાજના દીકરા અને દીકરીઓ આવતીકાલનું જે આપણું ભવિષ્ય છે, એ એક ભણેલો દીકરો એક ઘરમાં હશે, એક પરિવાર હશે કે ગામ હશે તો આખા સમાજને તારવા માટેનું કામ કરશે. એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે આપણે જે અત્યારે આપણને નજરે દેખાય છે કે શિક્ષણ થકી ચમત્કાર થાય છે, તો એ ચમત્કારમાં માની અને શિક્ષણ માટે બધા જ લોકો ભેગા થઈ અને હજુ આપણે કરીએ છીએ એની અંદર અનેક ઘણું વધારે આગળ કામ કરવા. કેટલાય રબારીના દીકરા અને દીકરીઓ છેવાડાના ગામની અંદર એની ફી ન ભરી શકવાના કારણે શિક્ષણથી વંચિત છે. અમારી પાસે અનેક દીકરા અને દીકરીઓ એના મા બાપ આવતા હોય, ભણવાની અંદર એ કુશળ હોય, ભણવાની અંદર એ ક્લાસ 1 અધિકારી બની શકે એ પ્રકારની પરિસ્થિતિ છે, પણ એના ઘરની પરિસ્થિતિ નથી, એટલા માટે નથી કરી શકે. બીજા પટેલને એવા સમાજની અંદર એ શિક્ષણનો આખું ફંડ ઉભું કર્યું છે કે એની અંદર એ દીકરા અને દીકરીની ખબર રાખે અને ખરેખર એ ગરીબ છે, ખરેખર ભણી શકતો નથી અને ભણવામાં હોશિયાર છે, તો એનો સમગ્ર ખર્ચો સમાજ ઉપાડી લે અને એને છે IAS, IPS કે ક્લાસ 1, 2 અધિકારી બને ત્યાં સુધીનો ખર્ચો સમાજ ઉઠાવતો હોય. આવી અનેક પ્રકારની જરૂરિયાતો આપણા સમાજમાં ખૂબ મોટી હજી છે. હજી આપણી પાપા પગલી છે, આ શરૂઆત. એટલે મારે વિનંતી છે કે આપણે કોઈ પણ ખોટા અંધશ્રદ્ધાની અંદર કેવી ખર્ચા ના કરીએ, અંધશ્રદ્ધાની અંદર કેવી પડીએ, કેવી વ્યસનોમાં પણ ના પડીએ. સમાજ રચનાત્મક કામ તરફ વળે. સમાજનો જે ભણેલો ગણેલો જે રીતે આ કર્મચારી વર્ગે આખું બીડું ઉપાડ્યું અને ખૂબ મોટું પુણ્યનું કામ
આ લોકોએ કર્યું ત્યારે આજે આપણે આટલું મોટું કામ કરી શક્યા. એ રીતે દરેક કર્મચારી હજુ પણ આવનારા સમયની અંદર અલગ અલગ પ્રકારના રચનાત્મક કામો હાથ ઉપર લે. જે રીતે આજે આરએસએસ અને સંસ્થાઓ અનેક પ્રકારના નાના નાના કામ હાથ ઉપર લઈ અને ખૂબ મોટો આ રાષ્ટ્રને ફાયદો કરતા હોય, એ જ પ્રકારનું કામ આપણે પણ આપણા સમાજ માટે કેમ ન કરી શકીએ? દરેકની અંદર પોતાની અંદર દ્રઢ નિશ્ચય કરે કે મારે મારા સમાજ માટે કંઈક આપવું છે. એવું નથી કે પૈસા જ આપે છે, જે જેની શક્તિ હોય એ પ્રકારે આપે. કોઈ સમયનું દાન કરે, કોઈ એના સારા વિચારોનું દાન કરે, કોઈ એની પાસે જે સ્કિલ છે તો સ્કિલનું દાન કરે. એ પ્રકારનું દાન આપણે આપણા સમાજ માટે કરી ચૂકવાની જ્યારે ભાવના આપણામાં જાગશે કે મેં આ સમાજની અંદર જન્મ લીધો છે તો મારે એનું ઋણ ચૂકવવું છે, એ પ્રકારની ભાવના સાથે દરેક વ્યક્તિ આ કામ કરશે તો આવનારા સમયની અંદર આજ આપણો રબારી સમાજ, માલધારી સમાજ ખૂબ ઝડપથી આગળ વધી શકશે. તો મિત્રો, બંધારણ છે એ સમાજને તોડતું નથી પણ સમાજને જોડે છે, સમાજની એકતા કરે છે. તો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.